તો ઈરાન સામેના જંગની વચ્ચે ઇઝરાયેલે એક મોટો નિર્ણય લીધો છે। એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરશે ઇઝરાયેલ। ઈરાનની બેલિસ્ટિક મિસાઇલોથી પરેશાન થઈ ચૂક્યું છે ઇઝરાયેલ અને હવે ઇઝરાયેલ પોતાની એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા તરફ પર આગળ વિચારશે। એરો મિસાઇલ ઇન્ટરસેપ્ટરનું ઉત્પાદન વધારશે। યુદ્ધના કારણે એરો મિસાઇલ ઇન્ટરસેપ્ટરના સ્ટોકમાં ઘટાડો થઈ ચૂક્યો છે અને એવામાં મિસાઇલ રોકવામાં ખર્ચ થયા અનેક મિસાઇલ ઇન્ટરસેપ્ટર અને એવામાં હવે ફરી એક વખત એર ડિફેન્સ સિસ્ટમ છે તેને મજબૂત કરવા તરફ જોવા મળી રહ્યું છે ઇઝરાયેલ। તો ઈરાનના હુમલાને કારણે ઇઝરાયેલનું આયરડોમ નબળું પડેલું જોવા મળ્યું। ઈરાનની ઘાતક મિસાઇલને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે આયરન ડોમ। અનેક ઈરાની મિસાઇલોને ન રોકી શક્યું ઇન્ટરસેપ્ટર। રિપોર્ટ તરફથી હાલ તો આ વાત સામે આવી રહી છે કે ઈરાન જે સતત મિસાઇલો છોડી રહ્યું છે, જે સતત હુમલાઓ કરી રહ્યું છે, પરંતુ ઇઝરાયેલ આ પ્રકારના હુમલાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। ઈરાનની ઘાતક મિસાઇલને રોકવામાં આયરન ડોમ નિષ્ફળ સાબિત થયું।